પછી ઘડીક વાર હોય તમારે પછી આખી જિંદગી આપણે વાતો જ કરવી છે કેમ કે આ પલ છે ઈ પલ પાછી રોજ આવતી નથી આજનો જે આનંદ છે આજનો જે કઈ આ સંતવાણીનો કાર્યક્રમ છે ઈ એક આત્માની પાછળ કેમ કે આ બધું લખાયેલું હોય છે નહીતર આ કાંઈ એમ ભેગું થાય નહીં વિજયભાઈ ને અમે રિંગ કરી કે તમારા અમારે સંબંધ છે અને આપણે મામા ફૂઈ ના થઈ કાલે પલ વહી ગયા પછી કે ભાઈ મનસુખભાઈ ના તો બધા અમે રોજ ભેગા બેહવા વાળા હતા પણ આ પલ વહી ગયા પછી બધી વાતો છે કેમ કે વાતું છે ને એમાં ફેર છે સાહેબ કે વાતડિયું વિગ તાળિયું આય તો જણજણ સુજવ્યું બાપુ જેડા જેડા માનવી કેડી એડી વાતડિયું વાતો તો અમે રોજ વાતો જ કરી છે પણ વાતે વાતે ફેર હોય છે એ છોકરીઓ બોલ બોલ કરજો ને એટલે ભજન વાંધો ન આવે પણ હું બોલવા વાળો છું એટલે તમે ને આપણે બધા બોલશું અમે ઓડિયોમાં તો આખો દી હામે હામાં બહરાટી કરીએ છીએ આ અમે બોલીએ અમારી સામું કોઈને બોલવા બાકી ફોન આવે મેં ભૂકા જ કાઢી નાખે ફોન આવે મેં ભૂકા જ કાઢી નાખે પણ મોટા મહીપતિ ને જેને ગજબ હતા ગંભીર સવળ એના શરીર અમે મહાન જોયા હતા મેકરણ કે મોટો મહીપતિ હોય અને કદાચ કરોડપતિ માણા હોય તો એ સબળ એના શરીર અમે મહાન જોયા હતા મેકરણ કેમ કે મરણ છે ઈ અનિવાર્ય હોય છે એટલે સંતોએ કીધું બાપુ હમણાં અંકિતભાઈએ ભજન ગાયું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા જેના ઘરે સંતોના વાસા હોય એ ઉજળા હોય એના આંગણા એટલે ને સંતોએ અંકિતભાઈએ જે ભજન ગાયું એનું વર્ણન એવું છે કે ઈ શબ્દની પ્રણાલિકા એવી છે કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા આંગણા કેના ઉજળા હોય જેના ઘરે સંતો આવતા હોય જેના ઘરે ભોજન હોય જેના ઘરે મહાપુરુષોની સત્સંગ ધારા રેલાતી હોય એ બાપુ ઉજળા હોય એના આંગણા એટલે એના ભજનના શબ્દોની પ્રણાલિકા એવી કીધી એ હેજી જેના ઘરે રે હેજી હોય સદગુરુજીના વાસા રે ઉજળા રે જેના હેજી આંગણા રે રે હેજી એ બાપુ જેના ઘરે હોય સંતોના વાસા જીવણ બાપા છે ઈ ભજની કથા ને હોયરો આનતા અતર લગાડતા અને શોખીન હતા એક ગામની અંદર જીવણ બાપાના ભજન હતા એટલે જીવણ બાપાએ હોયરો બોયરો આજો તો અતર બતર નાખ્યું તું નાટિયાળી પાઘડી બાંધી હતી નાના ગામની અંદર ભજન હતા ને એક દરબારના ઘરેથી મહારાણી ભજન સાંભળવા ગયા હતા એટલે બધી બાયું વાતો કરતી હતું ઈ કે જો તો ખરા ભગતડો ભજન ગાવા આવ્યા છે ને પણ આને કેટલો બધો ઠઠારો કર્યો તમે જોઉં તો ખરા હોઈરો આંજો છે ને અતર નાખ્યું છે ને રંગ રોગાન કર્યા છે ને જોઉં તો ખરા ને ભજન ગાવા છે ને ભગતડા બની ગયા ને ઠઠારો કેવો કર્યો છે એટલે જીવણ બાપાએ ભજન પત્યા પછી પૂછ્યું ઓલા બેન કોણ છે કે બાપુ અમારા ગામના એક મહારાજા છે ને એના નાના ગામના ઈ અમારા ગામના રાજવીના મહારાણી બેઠા છે આટલું બધું કે હોનું પહેર્યું છે ને આટલું બધું આમ ઠઠારો કર્યો છે તો કે બાપુ અમારા જે નાનું ગામ છે ને એ રાજાના ઘરેથી મહારાણી છે કે બાપુ તમે તો ભગત છો તમે કેમ એટલો બધો ઠઠારો કર્યો છે કે બાપા જો એક નાના એવા ગામની મહારાણી જો આટલો ઠઠારો કરીને બેઠી હો તો હું તો અખિલ બ્રહ્માંડના માલિકની મહારાણી છું મારે કેટલો ઠઠારો કરવો જોઈએ હે આ ભગવાન આરે આવી પ્રીત થઈ ગઈ સાહેબ એટલે જીવણ સાહેબ એટલે ને કીધું કે આ કાયાને રાધા કીધી ને આત્મને કીધો કાન એ જીવણ કે ભૂલી ગયો તારા દેહ તનું ભાન તેદી દાસી કહેવાનો દાફડા એ પુરુષ હોવા છતાં દાસ્યુ બની ગયા આ દાસ્યુ ક્યારે બન્યા
કે જ્યારે એને અંદરનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે આપણે બધા ભાવ ખરા, પ્રેમ ખરા, પણ ઉપર સરા ભાળ્યાની ભક્તિ. એટલે ને કીધું કે બાપુ આ રંગ પતંગના હાલે 20-25 દી વગાડ. આ જે રંગ છે ને પતંગના છે 10-20 દી રે. એટલે ને જીવણ બાપાએ કીધું કે એવા દોરંગે ભેળા ન બેહી ન કરે એમાં તો પોતાની જાય. એ જેવા દોરંગા ભેળા રે એ નવ બેસીએ રે એલા પતિ એમાં પોતાની રે જાય જાય. એવા દોરંગા ભેળા રે એ જીવન કે નો બેસીએ રે. આ ઘડીકમાં ગુરુને એ ઘડીકમાં ચેલકા એલા ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય પૂજાય. એ જીવન કે એવા દોરંગા ભેળા રે એ નવજોને એ બેસીએ રે. અમારા વાસની અંદર 2-3 ભગતડા છે. ઉગારામ બાપામાં છે. આ ઉગારામ બાપાની વાતો કરે ને રાતે ઘણી વાર પિતૃમ દાણા જોતા હોય. એટલે એને સંતોએ કીધું કે આનો દોરંગા છે. કેમ કે ભક્તિ કરી જેને નામ સમજ્યા ને એના ઘરે પછી એકઈ વિઘ્ન જ ન આવે. એટલે સંતો કહે છે નામ સમરી લે તો તારા જરા મરણ વે ભાગે. સત નામ સમરી લે તો તારા આવ્યા વિઘ્ન મટી જાવે. સત નામ સમરી તો તારે કાંઈ ફિકર નથી. ક્યું નામ? સત નામ. સત નામ સમરી લે તો પછી તારે કાંઈ ફિકર નથી. આપણે નામ જ ન પકડ્યું, આપણે એ નામને જ વેર્યા નહીં. એટલે એને કીધું કે વિંધાણા એટલા મોતી કેવાણા ઓલા અણવિંધા પથરા કહાવે. એલા નામને ભજે ઈ જ માનવી ઓલા ગાફિલ ગોતા ખાવે. અરે બાપા સત નામ સમરી લે તો તારે આવ્યા જમન મટી જાવે. આ જન્મના જંજાળા છે ને બધાય મટી જાય. નામ ન સમજી લ્યો તો. નામ ન સમજ્યા પછી ફાફા મરાય નહીં. ધજાની પૂછડી છે ને ફડક ફડક થાય. થાંભલો લ્યો ઈ નો હલે. એમ જેને નામ પકડી બેહી ગયા હોય પછી આપણા મન છે ને ધજાની પૂછડીની કોઈને ફડક ફડક થાય. ઈ ફડક ફડક થાય ને ત્યાં લગણ તમને ગુરુ વચન સમજાય નહીં. એટલે ને કીધું કે વચન આર હે વચન હે પાર વચન હે દંગ ધેરિયા. એક વચન માં શાન કર બતાવે ઓ સદગુરુ હે મેરિયા. આ વચન ની અંદર બાવડું ચાલીને કહી દે બાપા આ રહ્યું નામ છે. આ નામ ન વરે પછી એના ઘરે ધૂણી ન હોય, એના ઘરે પિતૃ ન હોય, એના ઘરે અપશુકન ન હોય. આપણો તો મીંદડી આડી ઉતરત પાસાવી આવે. બસ આરી મીંદડીની જિંદગી બગાડી નકર રહી ગઈ. નકર મોટરસાયકલ એટલું આપણે કુતરામાં તો મોટરસાયકલ ભટકાય ને પણ વાવકારા નાખી જતું એ આપણે સમજતા ન હોય. નકર મા બેન હમી ગાયરું કાઢતું હોય. એની ભાષા આપણે સમજીએ નહીં. બાકી આકડી 3 પેઢી ઊંધી દાબે. કેમ કે ઈ તો આપણે સમજ. બાકી એ કઈ નબરી ગાયરી ન કાઢતા હોય. આપણે સમજતા ન હોય એમ. બાકી ઉપાડ કર્યો હોય ખરેખર. આપણે ઘણે હમણાં મરણ થાય ને પછી કુતરાના રોટલા નાખ. હમણાં એકવાર કુતરું રોટલા લઈને ભાગ્યું ને વાહ બાય થોડી આખું ઘર બળિયાને લઈને. હાથમાં ન આવ્યું ને તો કીધું કે હવે મારા દાડા વાહ જા. એ તો હાથમાં ન આવ્યું ને કે પેઢી ઉપાડ લીધી. આ બધી ભક્તિ આ બધી વાત છે ને એ તો નિર્મળ બની જાવ. એટલે આપણે એક્સિડન્ટ થાય એટલે થોડાક દી ધીરું ધીરું મોટરસાયકલ આગળ ગરવો થઈ જાય ને આપણને ત્યાં ખાવડાયો થઈ ગયો છે. થોડાક દી થાય તો પાછું લીવર મારે. એમ તમને જે મોતનો ભય છે એ ઘડીક થાય તો વિયો જાય છે કે મરી જવાના છે ને તમને મોતનો ભય નીકળી જાય છે એટલે ભક્તિ ભૂલાઈ જાય છે. ભક્તિ કરવી હોય તો ભય નહીં મૂકવાનો. કાલે હું તમે વિયા જવાના છીએ. આજે હું તમે આ બેઠા છીએ આજ છે કાલ નહીં હોય. આમાંથી કઈ કયો પ્રાણી વિયો જાય એનું નક્કી નથી. એટલે ને કાક બાપુએ કીધું બાપુ આ પંખીડાનો મેળો રે બેઠો છે કા જાળવે. એલા કરશો ને ઘડી ખાટો કલેશ. આ પંખીડાનો માળો રે બાપુ આ બેઠો છે કા જાળવે. એ બાપુ આ પંખીડાનો હું તમે ભેગા થયા છીએ કા ઝાડવાના માળામાં કાલે વિયા જાવ. પણ આપણામાં મારું તારું નથી ગયું. માન મોટપ નથી ગઈ. ઈર્ષા દેખાઈ નથી ગઈ. કેતી કેતો તો નથી ગયો. આ હવારે આપણે જે દાડો છે એમાં હજી
સવાર આવશે બધા અડધા દાડાનું ખાતાય નહીં હોય. અહીંયા પછી નવેઠિયા કાલ લગભગ અડધા કૂટા હે બાજુમાં ક્યાંક નવેઠિયાની બે ડોલ્યું શાક ને રોટલા લઈ જા અને મારી જેવો ઊભો થઈને પર શ્રદ્ધાંજલિ દે કે ભાઈ આપણે સમાજની અંદર મરણનું દાડાનું ન ખાતા હોય એ પાલાન્ય રાખ્યું કૂટાઈ ગયો પરબારા ખરેખર રોટલા શાક અહીંથી લઈ ગયા હોય. આ બુદ્ધિ વગરની ખબર જ નથી તમારો બાપ ન્યાથી જ ગયા. પાલન દાડામાં એવું છે બારમતી કરો તો જ ખાય. કોરોના કાળ હતો ને મોટા માંડવા અમારા મામા ગુજરી ગયા હતા ને એ બધા પાલન પીરમાં છે. પણ દાદાને હું ઓલું સોશિયલ ડિસ્ટન્સ નતું, બહાર નીકળવાની મનાઈ હતી. વગર બારમતી કરીએ ખોઈ દીધા બધી. કોઈ બારમતી નોકરી તોય ખાઈ લીધી. આ બધું ધર્મ થકી મનન તમને કોઈને પૂછડા પકડાવી દીધા, કોઈને ટાંટિયા પકડાવી દીધા અને આવડા પૈયે લઈ ગયા જે હાથમાં એવું. હાસું કોઈને જડ્યું નહીં. રામાપીરે આ બીજના વખાણ કર્યા. બીજ કેતા આ જે ઓલી ચંદ્રની બીજ નીકળે એ નહીં, આ 12 બીજનો ધણી. ઈ બીજને આપણે જોઈ આવડ્યા એને તો બીજનો દોરો દેખાતો ખીરું ચડાવ્યું કે બીજ છે. ઈ બીજ નથી કીધી, આ બીજની વાત કરી છે. એટલે એને 12 બીજો કીધા કે રક્ત બીજ, નાદ બીજ, બૂંદ બીજ, સોરમ બીજ, નાભી બીજ, કર્મ બીજ, આ 12 બીજ છે. ઈ 12 બીજનો ધણી રામદેવ આવડે એને કીધું ઓલી 12 મહિનાની એક એક બીજું, અને એમાં ખીરું ચડાવીને મરી ગયા બસારા. આ બીજની વાત નથી કરી, આ બીજની વાત કરી સાહેબ. એટલે ને કબીર સાહેબે કીધું બીજ હે માતા, બીજ હે પિતા, બીજ હે સબ સંસાર. એલા કહેત કબીર સુન મેરે સાધુ, આ બીજથી કોણ હે બાર. આ આખી સૃષ્ટિ છે ઈ બીજકથી જન્મ થયો. આપણે ઈ બીજથી એને અશુદ્ધ ગણ્યું. કોઈ બાઈ હોય એને ડિલિવરી આવે ને એટલે હવા મહિનો બસારીને મઢથી બહાર રાખે. એના ઘરે ભૂવા ભરાડીને ભગતડા ખાઈએ નહીં કે તમારા ઘરે હુતક છે. ભગવાન જેવો ભગવાન જન્મ લીધો એ બાઈના ઘરે ડિલિવરી લઈને જન્મ લીધો. એ કોઈ વસનથી પડ્યા નથી. આવડી આઈને હું કર્યું ધર્મ થકી કહે છે ખીર ખવડાવી છોકરો થયો. ખીર ખવડાવે થાય કોક તો વિચારો એ આ આવડી આઈને ગલકા બટકાવી દીધા. મંત્ર દીધો કે છોકરા થયા. મંત્ર દીધે થાય એક એક છોકરો થયો બસારો તમારો બાપ 125 ડોમેસ્ટિક ના કેસ કર્યા કે જા છોકરો આનો